અત્યારના યુગમાં સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, થ્રેડ, યુટ્યુબ ઉપર પોતાના ફેન ફોલોઈંગ વધારવા માટે, પોતાના વ્યુઅર્સ વધારવા માટે યુવક યુવતીઓ એવી ગેલછામાં મુકાઈ ગયા છે કે જીવના જોખમે સ્ટન્ટ કરી રહ્યા છે। ગઈકાલની જે ઘટના અમદાવાદમાં બની છે, અમદાવાદમાં ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો કાર ડૂબતા 3 યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। સોશિયલ મીડિયામાં રીલ્સના ચક્કરમાં જ્યારે પોતાના મા બાપનું નથી વિચારતા કે અમારું શું થશે, મા બાપનું શું થશે। ગઈકાલની જે ઘટના બની છે તેમાં 3 યુવકોએ સ્કોર્પિયો ગાડી ભાડે લીધી હતી। આમાં વાંક કોનો? મા બાપનો, જે ભાડે આપી રહ્યા છે ગાડી તેનો, કે પછી એ યુવકોનો? કે રીલ્સના ચક્કરમાં ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે આગળ પણ આવા સમાચારો સામે આવ્યા છે, ઘણા સમાચારો સાંભળ્યા પણ બી છે કે રીલ્સના ચક્કરમાં ફેન ફોલોઈંગ વધારવા માટે યુવક યુવતીઓ સ્ટન્ટ કરતા હોય છે। ટ્રેનના પાટા ઉપર હોય કે પછી 12મા 13મા માળે હોય કે પછી આ ગાડીમાં। જે ગઈકાલની ઘટના બની છે, 3 યુવકો રીલ્સ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો ગાડી લઈને ફતેવાડી કેનાલ પાસે ગયા અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને તે ગાડી કેનાલમાં ખાબકી। આ 3 યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। 3માંથી 2ની લાશ મળી છે, પરંતુ હજુ એક વ્યક્તિ, એક યુવકની શોધખોળ ચાલી રહી છે। તમે વિચાર કરો કે જ્યારે કોઈ મા બાપ પોતાના દીકરાને ભણવા માટે મોકલે છે કે કોઈ ફ્રેન્ડને મળવા માટે મોકલે છે, પરંતુ શું મા બાપને ખ્યાલ હશે કે તે દીકરો આવી રીલ્સના ચક્કરમાં કે પછી ફેન ફોલોઈંગ વધારવાના ચક્કરમાં મોતને ભેટશે? તમને શું લાગી રહ્યું છે કે જે આ થઈ રહ્યું છે, સોશિયલ મીડિયાનો જે ભરાવો વધી રહ્યો છે, તમને શું લાગી રહ્યું છે કે શું થવું જોઈએ? આ બાબતે કમેન્ટમાં જરૂરથી જણાવશો। આવા જ વિડીયો જોવા માટે અમારી બેનિફિટ ન્યૂઝ નેટવર્ક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો, આજે જ તમે તે પેજને ફોલો કરો, તમને આવા જ વિડીયોઝ જોવા મળશે।